ચાલો તે આપણે જમવાનું તો વ્યવસ્થિત ન મળ્યું પણ હાંડવો આમ જોયામાંથી ને એટલો સરસ લાગે છે. અને વિહાનભાઈ આઈસ્ક્રીમ પૂરું કર્યું. આપણે એક્સપ્રેસ વે છોડવાનો નથી, લડી જ લેવાનું છે. તો જો વલસાડી હાફૂસ આવે ને. હવે અમે પહોંચી ગયા છે ભીલાડ બોર્ડર, ગુજરાતની બોર્ડર ઉપર છીએ. હવે અહીંથી 500 મીટર કે 1 કિલોમીટર વધીને બોર્ડર આવી જાય છે. અને લાસ્ટ સ્ટોપ છે આપણું. અને આપણે રોકાણા છે બ્રાન્ચ હવેલીમાં. જો આપણો રૂમ છે અને અહીંયા જો બધા ગોઠવાઈ ગયા છે કેમ કે મીટર ઘણા પૂરા થઈ ગયા છે. તો આજે કે એટલો બધો રન નથી કર્યો આપણે. માંગો 20 આપે 30. જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ. અને હમણાં તો આપણો બ્લોગ નથી આવતા એટલે તોય તમે બધા મજામાં જશો. અને આજે તમને મજા આવશે. ઘણા લાંબા સમય પછી આપણી બધાની ફરીથી મુલાકાત થઈ, તો નવી મુલાકાત માટે બધાને જય દ્વારકાધીશ. અને આજે આપણે સરસ મજાના કાર્ય માટે જઈએ છીએ જે આપણે ગયા વર્ષે શરૂઆત કર્યું હતું, પણ આ વર્ષે હવે પાછું આઈને આગળ વધારીએ છીએ. અને ક્યાં જઈએ છીએ, શું કામ જઈએ છીએ, બધું તમે આગળના બ્લોગમાં ધીમે ધીમે જોશો જ તે. એટલે બધું સસ્પેન્સ અત્યારે ક્લિયર નથી કરવાનું, આપણે થોડુંક સસ્પેન્સ બનાવી રાખે. કાર્તિકને 15 દિવસનું વેકેશન છે એટલે અમે હજી વેકેશન પડ્યું ને તરત જ પ્લાન બનાવી લીધો છે. એટલે પછી એને 10મું ચાલુ થઈ જાય ને લની. જય દ્વારકાધીશ. કેમ છો એમ કે તો ખરા? કેમ છો? અને હવે વાગી ગયા છે 11:30. એટલે આપણે હવે અહીંથી રજા લઈએ અને આગળ આપણે આપણું કાર્ય વધારીએ. તો બોલો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હવે આપણે ગાડીમાં બેસી ગયા છે અને હવે ટ્રીપ કરી દઈએ છીએ 0. એટલે આપણે શું છે કેટલા કિલોમીટર ચાલીએ ને એ આપણને ખ્યાલ આવી જાય. ટ્રીપ એ 0 કરી દીધી ને ટ્રીપ બી પણ 0 કરી દઈએ. એટલે દરરોજના કેટલા કિલોમીટર કાપશું એ પણ ખ્યાલ આવશે અને ટોટલ કેટલા કિલોમીટર કાપશું એ પણ ખ્યાલ આવશે. આમાં કિલોમીટર બહુ વધારે થવાના છે એટલું યાદ રાખજો આજની ટૂરમાં. અને બે ભાઈઓ ગોઠવાઈ ગયા છે પાછળ. કાર્તિકભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાં પહોંચ્યા? ધોળા પહોંચ્યા છીએ. અને ધોળા શું આ જંકશન છે ને એટલે ઊભા છે. અને સામે જો એન્જિન ઊભું છે, હવે એના ડબ્બાની રાહમાં ઊભું છે. અમને એમ જ થયો ટ્રેન આવી તો જોયું તો ખાલી એન્જિન જ, પાછળ ડબ્બા તો ગાયબ. હા, ડબ્બા બાકી છે એટલે અમે ડબ્બાની રાહે ઊભા છીએ. અને હવે હજી જો 1 તો વાગી ગયો છે, 10 મિનિટ જંકશન છે ને એટલે અહીંયા તો લગભગ જ્યારે પણ નીકળીએ ને ત્યારે અહીંયા આપણે આ સ્ટોપ થઈ જ જાય, ફાટક બંધ જ હોય. 1 વાગી ગયો છે અને જો એન્જિન અવાજ કર્યો. એન્જિન અવાજ કરે તો અને આપણે કઈ જમવાનું છે નહીં અત્યારે. છોકરાને જમાડી દેશું. હા, છોકરાને જમાડી દેશું. જો એન્જિન ચાલ્યું. તમે ટ્રેન તો જોયો હોય, એ ખાલી એન્જિન જોવો એકલું એન્જિન. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. સાચી વાત છે. લાડવાઈ ભેગો કાલે ગણેશ ચતુર્થી હતી ને એટલે બનાવ્યા હતા, એટલે આજે લાડવા સાથે લીધા છે. 3 વાગ્યા થોડાક જ બનાવ્યા હતા તોય 3 વાગ્યા છે. બધા ખાતા નથી. અને આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ વે ઉપર. ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ વે છે એના ઉપર છીએ અત્યારે. જમવા ગયા હતા પણ છાસ ને બધું ખલાસ થઈ ગયું. ટાઈમ ઓવર થઈ ગયો. સવા 3 થયા એટલે નાસ્તો લઈ લઈએ કઈ. નાસ્તો લઈ લઈએ. હા, અને પછી આગળ હવે કા બપોર પછી કે સાંજના આવે રાત્રે ડિનર જ ડાયરેક્ટ સારું એમ. અત્યારે હવે છે ને નાસ્તો લઈ લઈએ સરસ મજાનો. હાંડવો ને એવું કંઈક લઈ લઈએ. ચલો સેન્ડવિચ ને હાંડવો ને એવું. ચાલો તે આપણે જમવાનું તો વ્યવસ્થિત ન મળ્યું પણ હાંડવો આમ જોયામાંથી ને એટલો સરસ લાગે છે. અને વિહાનભાઈ આઈસ્ક્રીમ પૂરું કર્યું, કાનાએ કોફી અને આપણે હાંડવો. હા, બરાબર. ભાઈની સેન્ડવિચ આવે છે. હવે ઊંઘ ચાલુ થઈ ગઈ. ચાલો તે બધા નાસ્તો કરો. જમવા તો નથી કીધું, નાસ્તો કરો. શું અમને બેને ઊંઘ
તમને બેન ઊંઘ આવે મને બેન ઊંઘ આવે હે લિપસ્ટિક કર લે લિપસ્ટિક વામાં છોકરી નાની નાની વાસદ પહોંચ્યા છીએ અને સાહેબ જો શું જોઈ ગયા તાળી કહેવાય કે શું કહેવાય તાળી કહેવાય અને એની અંદરથી છે ને ગલેલી નીકળે ગલેલી એ ખાવાની મજા આવે કેવી રીતે તોડે અને શું કહેવાય તાળી તાડપડી તાડપડી કહેવાય હો ભાઈ હું તાળી તાળી એ તો અંદરથી નીકળે ને એને ગલેલી કહેવાય પણ એ જ તે ને એ જ નો કહેવાય હા એ અંદરથી જે હવે કાઢશે ને એ રહી તમારે બધા શું કહે કહેજો કોમેન્ટમાં મહી નદીનો પુલ ક્રોસ કરીએ છીએ અને સાથે જ બહુ વાર લાગે છે આમાં તો આ ફોલવામાં ખાવું કેટલું સારું લાગે કા એટલે જ મીઠું લાગે હું પણ આમાં મારે એકલીને કરવાનું છે હા પણ મારે હું ડ્રાઇવિંગ કરું છું બધા પોતપોતાનું કામ કરે ને કેમ ખોલવાનું એને બે ખાઈ લીધી તમે બે ખાઈ લીધી આને ખાધી નથી અને મારો વારો હવે આવશે મસ્ત હો પણ મસ્ત સુપર ટેસ્ટ છે અને અહીંયાથી હવે આપણે છે ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડી જવાનું છે એટલે પછી એકદમ શાંતિથી ગાડી ચલાવવાની 110 આજુબાજુની સ્પીડ ઉપર ક્રૂઝ મૂકી દેવાની છે સેટ કરી દઈએ લિમિટ કેટલી હોય 120 એટલે 110 રાખો 110 ની સ્પીડે જવા દેવાની ચાલો જો અહીંયાથી હવે આપણે લેફ્ટ સાઈડ લઈ લેવાની છે ગાડી આપણે આ પહેલા જેટલી વાર આ એક્સપ્રેસ વે ઉપર આવ્યા ને એટલે અહીંયાથી કિમથી આપણે નીચે ઉતરી જતા હતા બરાબર હવે આ વખતે આપણે હા સુરત જવાનું એટલે આપણે કિમથી આપણે છે ને આ એક્સપ્રેસ વે આપણે છોડી દેવો પડતો હતો પણ આજે આપણે આ એક્સપ્રેસ વે છોડવાનો નથી લડી જ લેવાનું છે હા આપણે સુરત નથી જતા કે આપણે બહાર જઈએ છીએ વધારે આગળ જઈએ છીએ બહાર જઈએ છીએ એટલે સુરતની બહાર બાબા જઈએ છીએ આપણે બાબા સાંભળ્યું તમે બાબા જઈએ છીએ આપણે એટલે બાબા જતા હોય ને એટલે આપણે સુરત સાઈડ નથી જવાનું એટલે તમને અંદાજ તો આવી ગયો છે હવે કે અમે સુરત થી આગળ જઈએ છીએ એટલે આગે બોમ્બે જઈએ છીએ આપણે હે કાર્તિક બોમ્બે જાય છે ભાઈ આગળ ખબર પડે કાર્તિક ને ખબર છે કે સસ્પેન્સ પિક્ચર ચાલે છે એટલે જાહેર નથી કરવાનું આજના બ્લોગમાં ખાસ કરીને બસ જો આવી જ મોજ મજા કરતા કરતા છે ને ભાઈ આપણે આ રસ્તો કાપવાનો છે આશા રાખીએ છીએ કે તમને મજા જ આવતી હશે વિયાનભાઈ તમે શું કરો છો ભાઈ અણી કાઢી બધાની બીજું હું અણી કાઢવાની અત્યાર સુધી મારી અણી કાઢી પાછળ જે બેઠો છે કાર્તિક નો વારો વિહાન નું મેન કાર્ય છે અણી કાઢવાનું વાગ્યા છે 7:51 એટલે 8 વાગવા આવી ગયા છે હવે અને આપણે પહોંચ્યા છીએ હવે ભિલાડ હવે 10 કિલોમીટર દૂર છે અને લગભગ આપણે હવે ભિલાડ જ રોકાઈ છીએ નાઈટ અમે ભિલાડમાં જ રોકાશું કાર્તિક દેખાય કાર્તિક ને છે ઓનલાઈન ક્લાસ ચાલુ છે અહીંયા વલસાડી હાફૂસ આવે ને હા બહુ બાપા બહુ વધારે અહીંયા હજુ આગળ માર્કેટ આપણે જે કેસર જે શરૂઆત થઈ છે ધીમી ગતિએ હજુ અંદર આપણું માર્કેટ બાપરે અત્યારે બાકી ક્રોસ કર્યા છીએ હવે અમે પહોંચી ગયા છે ભિલાડ બોર્ડર ગુજરાતની બોર્ડર ઉપર છીએ હવે અહીંથી 500 મીટર કે 1 કિલોમીટર વધીને બોર્ડર આવી જાય છે અને લાસ્ટ સ્ટોપ છે આપણું અને આપણે રોકાણા છે ગ્રાન્ડ હવેલીમાં પણ છે સરસ બહુ મસ્ત છે બહુ અને આપણે શું છે એક નક્કી એ કર્યું હતું કે મહારાષ્ટ્રમાં રોકાવું હોય એના કરતાં આપણે ગુજરાતમાં જ રોકાઈએ તો એનું ફૂડ પણ આપણને મળી જાય કાલથી તો પછી મહારાષ્ટ્રમાં છીએ એટલે હવે અહીંયા સ્ટે કર્યો છે હમણાં રૂમ પણ બતાવીએ આપણો અને પહેલાં આપણે અહીંયા હવે ડિનર કરી લઈએ ડિનર કરીને
જો ફાઉન્ટેનની મજા લ્યો બધા. બહુ સરસ. જો કેમ યાર હા ચાલો હવે ભૂખ લાગી જો શું કરવાનું છે યાર જેને ગમે ને એને હાથ ઊંચો કરવાનો. એમ રહેવાનું ચાલો શું કરવાનું હોય ગમે તો ને કોઈ ગયું જ નહીં આ જબરદસ્તી હાથ ઊંચો કરવાનો જેને હાથ ઊંચા નહીં કરે માન ટીમમાં નહીં અને જેને હાથ ઊંચા કરે ના ટીમમાં હાલો એવું હું તાર ટીમમાં આવી. હાલો ચલો કાર્તિકભાઈ હાલો નથી ગમતી પપ્પા અને ગમે હે. તે તાળી પાડી તો તું હાથ ઊંચા કર કા હાલ હાલ તો તું મારી ટીમમાં તોય હા એમ તમે ગમે એમ કરો તમે રહ્યો છો મારી ટીમમાં જ એમ તમે પપ્પા એક કોઈ દા હાલો હાલો હાથ ઊંચો કર્યો હાલો તું એક હાલો બોલો ટીમમાં એ જો આપણો રૂમ છે અને અહીંયા જો બધા ગોઠવાઈ ગયા છે કેમ કે મીટર ઘણા પૂરા થઈ ગયા છે મીટર ડાઉન. તો આજે કાંઈ એટલો બધો રન નથી કર્યો આપણે કેટલા કિલોમીટર છે? 500. હા એટલે જ તે ને કેટલા વાગે 11:30 નીકળ્યા હતા 500 કિલો. અત્યારે સમય કેટલો થયો છે જો 9:30 વાગ્યા છે તમારો ટાઈમ થઈ ગયો વાત. અને આ જો અમારો સરસ મજાનો રૂમ છે બરાબર ને હવે સવારમાં તો વહેલું પાછું નીકળી જવાનું છે અહીંયાથી આપણે સમથિંગ ગણો ને 6-6:30 તો અહીંથી રવાના થઈ જશું અને કાર્તિકભાઈ માટે એક્સ્ટ્રા બેડ આવી ગયો છે અને અમારે ત્રણેયને અહીંયા સૂઈ જવાનું છે અને હવે આ સાથે જ આજનો વ્લોગ પૂરો કરીએ છીએ હા બેલ આઇકન હા દબાવશો એ બેટા બેલ આઇકન દબાવજો અને વિડીયોને લાઈક કરીને શેર કરજો. જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં ફરી મળીશું.